કેમ છો ફ્રેન્ડ્સ? અગેન હું આવી ગઈ છું 12 ડેઝની 12 એન્ટરપ્રિન્યોર વુમન્સની સ્ટોરી લઈને. સો આજે જ્યાં આવ્યો છો ને ત્યાં આગળ વાત કરવા કરતાં જોવાની જ મજા આવે છે. એટલી મસ્ત જગ્યા છે બિકોઝ ઓફ કહેવાય છે ને કે ઘર ત્યારે જ આખે આખું બહુ જ સુંદર લાગે. એનું રીઝન એક જ છે, ડેકોરેશન. અને ડેકોરેશન એટલે જ્યાં તમે પગ મૂકો ને એ દેખતાની સાથે જ તમને એવું લાગે કે હું ક્યાંક એવા ઘરમાં ગઈ છું યા ગયો છું કે જ્યાંથી પાછું જવાની ઈચ્છા નથી હોતી. એ કામ કરે છે ડેકોરેશન. અને ડેકોરેશન માટેના જે પીસીસ હોય છે, શોપીસ કહેવાય, ડેકોરેશન માટેના જે ઓબ્જેક્ટ્સ છે, એ બધી વસ્તુ ક્યાં મળતી હોય છે ને અને કેવી રીતના તમારા ઘરને એકદમ સુંદર બનાવે ને એની માટે હું આવી છું વંદનાસ કલેક્શનમાં. અને એ આખી કેવી રીતના બિઝનેસ રન થાય છે, કેવી વસ્તુઓ છે અને ક્યાં ક્યાં એમની પાસે પ્રોડક્ટ્સ છે કે જે તમારા ઘરને, તમારી ઓફિસીસને સુંદર બનાવી શકે. તો આજે એમના જ બિઝનેસની જર્ની જાણીએ. સો આ જે બિઝનેસ ચાલુ કર્યો છે એમનું નામ પણ વંદના જ છે. અને આપણે એમની જર્ની જાણીએ બિકોઝ ઓફ કહેવાય ને કે એજના એક ફેઝ પછી જ્યારે તમે ફરીથી માર્કેટમાં આવો ને મજા કંઈક અલગ હોય છે. કેમ કે તમારી પાસે અનુભવોનું એટલું મોટું ખજાનો હોય છે ને, એ ખજાનાની અંદરથી તમે એક નવી શરૂઆત કરો છો. અને આ નવી શરૂઆત કરવા માટે ઘણા બધા લેડીઝ હજુ પણ બીવે છે કે ભાઈ આપણે હવે તો રિટાયરમેન્ટ થઈ જાય તો શરૂઆત કેવી રીતે કરવી. પણ એમનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ વંદનાજી છે. સો યસ વંદનાજી, વેલકમ ટુ ધ સિરીઝ. અને વુમનની જે એન્ટરપ્રિન્યોરની જે જર્ની છે એમાં એજ ક્યારે મેટર નથી કરતી. કરેક્ટ. રાઈટ? જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપણે એક શરૂઆત કરો. કેમ કે કહેવાય છે ને કે છેલ્લા શ્વાસે રિગ્રેટ કરીને જવું ને એના કરતાં કંઈક કરી લેવું. ક્યારેક ફેલ થવાશે તો કંઈ નહીં, ફેલ થશું તો જવાબદાર આપણે જ છે, બાકી કહેવા વાળા તો કહેવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ યોર જર્ની કે વંદના કલેક્શન્સ, રાઈટ, કેવી રીતે શરૂઆત થઈ અને એનું નામ તમારા નામ સાથે કેમ જોડાયેલું છે? મારી શરૂઆત થઈ મારી ડોટરનું જ્યારે ગ્રેજ્યુએશન પત્યું, રાઈટ, અને હું ઓલરેડી મારા ઘરમાં દર વખતે અલગ અલગ ચીજો જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં હું કલેક્ટ કરીને ઘરમાં હું સજાવતી હતી. ઓકે. એટલે મારી ડોટરે મને એમ કીધું કે મમ્મા તને આટલો બધો ઇન્ટરેસ્ટ છે તો તું કંઈ પોતાનું સ્ટાર્ટ કર. ઓકે. એટલે એ કરીને વેન શી વોઝ હિયર શી હેલ્પ મી અ લોટ. જેમ કે ફેસબુક છે કે ઇન્સ્ટા છે કે શી હેલ્પ મી વિથ ઓલ દેટ ડિજિટલ મીડિયા. કેમ કે વિથ સમ એજ ગેપ વી આર નોટ વેરી અવેલેબલ એટ ધ ડિજિટલ પ્લેટફોર્મ. રાઈટ. So she was the one who instigated me, and I started my journey 3 years back. And starting a journey, I didn't have any client base. Okay. I just put up my ads in the marketplace on Facebook, and then I had an overflow of inquiries from there. And then I started up. I had my own place here, so why not do it in our own place? So my daughter came over here and we just put up the things, bought the things, put up the things, selected the things with our own choice, seeing the good quality. And the things that if we keep an Indian mentality in mind, then we have to see that it is easily maintainable for a long term base. So that is what, keeping small things in mind, I started up my journey. સો તમારા જે ફેમિલીઝ કે એની અંદર કોઈ એવું બિઝનેસ પર્સન હતું જેનાથી તમને ઇન્સ્પિરેશન મળી કે પછી તમને આ વિચાર આવ્યો, તમે ચાલુ કર્યું? ને કોઈ પણ વસ્તુ એવી હોય ને કાં તો તમારા બ્લડમાં હોય, ફેમિલી કરતા હોય તો તમને એક મોરલ સપોર્ટ મળે કે કર. કેમ કે દે સપોઝ ટુ યુઝ ટુ ઇન ધીસ પાર્ટ કે એ લોકો બિઝનેસમાં હોય યા તો જોબમાં હોય. સો જ્યારે તમારે આ ડિસિઝન લીધું એના પછી સમહાવ એવી બીક લાગતી હતી કે એવું કંઈક હતું, થશે કે નહીં થાય, વોટ એક્ઝેક્ટલી? કેમ કે આ છે ને યુદ્ધ પહેલા પોતાની જોડે થાય કે હું કરી શકીશ કે નહીં કરી શકું. બીજા બધા એવું કે અમે તારી જોડે હોઈશું, તમારી જોડે હોઈશું, જસ્ટ કરો. પણ એ કરવા માટે જે એ આખું સર્કલ છે એને તોડવા માટે પહેલું યુદ્ધ આપણી જોડે હોય. તો ડુ યુ ફેસ સમથિંગ ધીસ કે એવું કંઈક તમને થયું હતું કે પછી ડાયરેક્ટ એવું કે ના હવે કરી દઉં, જે થશે જોઈએ? વોટ એક્ઝેક્ટલી ધ ઇનર anxiety તો always હોય જ છે. Okay. When you start up anything new, there is always that anxiety કે થશે કે નહીં થાય. Exactly. But then you have to give a chance, give a go. અને મારા husband always a supportive હતા. Okay. He is a businessman, he always supported it. You go, do. Right. જે બી થશે જોઈ જશે. Right. Because એ કહેવા વાળું હોય છે ને ત્યારે આ સર્કલ પહેલું રાઉન્ડ એનું તૂટી જાય છે કે ભાઈ કોઈક છે. કેમ કે જ્યારે લેડીઝને એક
માર્કેટમાં જવું હોય છે ને ત્યારે પહેલો ડર હોય છે કોન્ફિડન્સનો, કે આખા માર્કેટમાં હું કરી શકીશ કે નહીં. પણ જ્યારે ફેમિલી મેમ્બર એવું કે થઈ જશે, તું એકવાર જા, એટલે સ્પીડ, કોન્ફિડન્સ લેવલ ડબલ આવી થઈ જાય. જતો Yes, હોય correct. છે. રાઈટ. સો તમારે ત્યાં જે આ બધી જે પ્રોડક્ટ્સ છે, રાઈટ, એ કઈ ટાઈપની હોય, એને કઈ કેટેગરીઝમાં કહી શકાય, રાઈટ? તો એ થોડું આઈડિયા આપશો, બીકોઝ ઓફ ઘણા બધા લોકોને સી, ઇવન ઇન્ક્લુડિંગ મી, બધી જ પ્રોડક્ટ અલગ અલગ હોય છે, Correct. રાઈટ? તો એને લાઈક મને કઈ વસ્તુ શોધવી હોય, જોવી હોય, તો મને આમાંથી કઈ કેટેગરીમાં કઈ વસ્તુને સર્ચ કરવી હોય, કે કોઈને પૂછવું હોય તો ખબર પડે કે મને વોલપેપર માટે કશું જોઈએ છે, રાઈટ? પછી જે આ બધી વસ્તુ, મતલબ એને કેટેગરી કેવી કહેવાય? સ્ટીલ આઈ કેન નોટ ટેલ યુ કે એને શું કહેવાય. ધીસ ઇઝ માય પ્રોબ્લેમ એઝ વેલ. Yes, correct. And it is not only your problem, it is others also who want to go in for home decoration Yes. or office decoration or for a gifting purpose. Everybody thinks in that way. Okay, where should I search this for? Exactly. We don't have name So, and category. Yeah, if you put in a Google also for anything like home decoration products, then you can find us in that search in my name. Okay. So if my products are with wall decors, Okay. table decors, Okay. then lanterns, diyas, Hmm. and my product range starts from very small amount of 350, then it goes till Beyond. 10,000 and more. રાઈટ. સો જે આ રીતની પ્રોડક્ટ્સમાં જે લેન્ટર્ન તમે કીધું, રાઈટ, એમાં ઘણી બધા લોકો ટીલ કન્ફ્યુઝ કે લેન્ટર્નમાં લાઈક એમાં જે લાઇટિંગ હોય છે, રાઈટ, એ લાઇટિંગનું જે ઇમ્પોર્ટન્સ છે, ઇઝ ધેર વિથ ધ આર્ટિફિશિયલ લાઇટ ઓર કેન્ડલ, વોટ એક્ઝેક્ટલી ટુ ગીવ અ બ્યુટીફુલ, કેમ કે લેન્ટર્ન ડેની અંદર એનો અલગ રોલ છે અને નાઇટમાં એનો અલગ રોલ છે, રાઈટ? સો એમાં એવી કઈ વસ્તુ મૂકવાથી દેટ વિલ હેલ્પ? લોકોને યુઝ કરતા બી નથી આવડતું. Correct. So did you provide some idea as well for when the people buy the product? Yes, we do that. Now, this is like our traditional, what you call fanas in Gujarati, and it is also known as lantern. આપણા જૂના જમાનામાં આવા ફાણસ તમને ઘરે ઘર જોવા મળતા હતા. ઇવન મારા ઘરે પણ હા, હતું. પણ આમાં શું છે કે આપણે આ નીચેથી, આમાં નીચે આનું ઓપનિંગ છે, ઓકે, રાઈટ? હવે આમાં એવી સિસ્ટમ છે કે આ ઓપન કર્યા પછી તમે આની અંદર તમે પેલી જે આપણી લાઇટની જે સિરીઝ આવે ને, હા, તે આખી મૂકો ને, તો જે આના પરની જે ડિઝાઇન આ છે, તમે ટેબલ પર બી મૂકશો ને તો એનું આખું જે કાર્વિંગ છે ને તે ટેબલ પર પણ આવશે ડિઝાઇન આખી અને દેખાય. તમારા વોલ પર પણ આવશે. ઓકે. So that is going to enhance the beauty of your product. So you don't only have to see the beauty of the product, but after placing the product, how the surrounding of your product looks, that is very important. Right. And that also depends on the combination of where you're putting the product, then. Now this is a closed one, right? Now this is an open one. This is an open lantern. Now in this, you can use it in a multiple ways. You can put diya also in this. You can also put an electric light in it. You can also put a loban in this. So, yeah, that I saw in a 2 to 3 Hindi movie. Yes. In that they have to use loban. That's why I'm confused कि આને કેવી રીતે યુઝ કરાય, કેમ કે એ લોકો આમ પકડીને આમ કરે ને અહીંયાથી એકદમ બધા ધુમાડા નીકળે. એટલે જ્યારે હું અહીંયા આવીને ત્યારે મેં પહેલું જ આ જોયું કે આનો યુઝ કેવી રીતે થાય. હવે આમાં જો ફ્લેક્સિબિલિટી કેટલી છે કે તમે આ બહાર કાઢીને પણ તમે દીવો અંદર મૂકી શકો તો તમે દાજો પણ નહીં, રાઈટ, રાઈટ. અને બીજું કે આ પ્રોડક્ટ થી સહેજ આમ ઊંચું રહેશે અને એ આમ હલતું રહે. એટલે જ્યારે પણ તમે દીવો અંદર મૂકો ને તો આ બધી પ્રોડક્ટની જે આપણા આર્ટિસ્ટ, ઇન્ડિયન આર્ટિસ્ટ જે હેન્ડ કટ બનાવે છે ને, અને આ લેઝર કટ અમુક જ જગ્યાએ લેઝર કટ છે. આમાં ઘણી બધી વસ્તુ એવી છે આપણી ત્યાં કે મોસ્ટલી હેન્ડ કટ છે. ખાલી એને વેલ્ડિંગ કે કરવા માટે જ મશીનનો યુઝ થયો છે. એટલે આપણા આર્ટિસ્ટની કારીગરી તમે જુઓ કેટલી ઝીણવટભરી, ચોખવટભરી એ લોકોએ કારીગરી કરી છે આમાં. એ આપણા ઘરને જ્યારે સજાવે છે ને ત્યારે આપણા ઘરની બ્યુટી કંઈક અલગ જ લાગે છે. અને જ્યારે આપણે કલ્ચરલ વસ્તુ આપણે યુઝ કરીએ ને તો આપણા ઘરનો લુક, આપણા કલ્ચરને આપણે પ્રમોટ કરી રહ્યા છે. રાઈટ. બીકોઝ આ મેં જોયું ઘણી બધી જગ્યાએ. ઇવન આઈ વર્ક વિથ 2 to 3 NGOs એન્ડ એવરી ડિસેમ્બર્સમાં અમારા આખા એક્ઝિબિશન્સ આવતા હોય છે. ત્યાં
આખા ગુજરાતની અંદરથી જે આર્ટ છે ને એ લુપ્ત થઈ રહ્યા છે ને એ લોકોનું છેલ્લું જનરેશન છે કે જે આને લઈને ચાલી રહ્યા છે. તો ત્યારે હું જોઉં ને ત્યારે ખબર પડે છે કે આપણી પાસે આપણી સંસ્કૃતિની જે દેન છે ને એ ક્યાંય રિપ્લેસેબલ જ નથી. એ તમે જે લુપ્ત થઈ રહી છે ને એને જો અમે સાચવી રાખ્યા છે ને એના પછી ખબર પડે કે આની વેલ્યુ શું છે. લોકોને કેટલીક વાર એવું થાય છે કે આ વસ્તુ હંમેશા મોંઘી કેમ હોય છે, પણ જ્યારે જે જગ્યા પર મુકાય છે ને એમાં તમને જે વેલ્યુઝ મળે છે ને ત્યારે એની એકચ્યુઅલ કિંમત ત્યારે સમજાય છે. એ મારા ઘરમાં અમે ઘણી બધી વસ્તુઓ છે ત્યાં મેં જોયું. ઇવન મારી ઓફિસમાં પણ આવું મૂક્યા પછી જ્યારે લોકો પૂછે છે ને કે અને આ કેવું છે ખબર છે, અટ્રેક્શન ગ્રેબર છે. તરત ખબર પડે કેમ કે આ એનું જે ડિઝાઇન જ એટલી મસ્ત છે ને કે આપણને એવું થાય કે યાર જોઈએ જેવું. અને બીજું આપણા ઘરમાં એક પોઝિટિવ વાઇબ ઓલવેઝ આપણે લુક ફોરવર્ડ ઓરા આપણે જે ઘરમાં હોવો જોઈએ ને એન્ટ્રીમાં જે ઓરા તમને લાગવો જોઈએ. રાઈટ. And I think there is nothing more than our cultural handicrafts to it. રાઈટ. સો આ તમારી જે પ્રોડક્ટ્સ છે એ કયા કયા લોકો તમને કનેક્ટ કરી શકે આ વસ્તુ માટે? બિકોઝ ઓફ એક તો આપણે ડિસ્કસ કર્યું કે ઘરની અંદર જ ડેકોરેશન માટે, અપાર્ટ ફ્રોમ ધીસ કયા કયા લોકો જે તમારા સુધી ઇઝીલી કનેક્ટ થઈ શકે, જે તમારું ક્લાયન્ટલ છે અને જેને તમે હેલ્પ કરી શકો છો એમના ગ્રોથ માટે બી? ક્લાયન્ટ બેઝમાં તો આઈ થિંક wide range of people can go in it, like right from housewives, okay, to event managers, okay, to interior decorators, to corporate giftings, okay, to office interiors and many more like. okay, right. So even though આ પ્રોડક્ટ્સ બધી ગિફ્ટિંગ પર્પઝમાં બી જઈ રહી છે. રાઈટ. ગિફ્ટિંગ પર્પઝમાં એટલે કેમ કે તમે કોઈ બી હવે આટલી કોઈ મોટી પ્રોડક્ટ તમે લો, હવે તમારે આજે લગ્નમાં બી સપોઝ મેરેજ ગિફ્ટિંગ છે અને તમારે કરવું છે કે મારે ભાઈ 4-5 હજારનો ચાંદલો કરવો છે, સેઇંગ ટુ ધ ગોલ્ડ રેટ્સ, યુ કેન સી oh my god, gold is like very costly, and if you are looking forward to give a big gift in your budget, then you can always go in for metal giftings, you know, it is light in weight, easily maintainable also. બીજું આઈ થિંક સો મને જ્યાં સુધી ખ્યાલ આવી રહ્યો છે કે આ ગિફ્ટ છે ને એ હંમેશા રૂમ યા તો પછી લિવિંગ રૂમ કાં તો પર્સનલ રૂમની અંદર હંમેશા એક વોલ પર જગ્યા બનાવીને રાખતું હોય છે. કેમ કે મેરેજની અંદરની 2 કે 3 ગિફ્ટ હંમેશા લાઈફ ટાઈમ વોલ પર હોય છે. જ્યારે માણસ જાય છે ને ત્યારે એ યાદ કરાવે, કોઈક પૂછે છે ત્યારે તમારું બ્રાન્ડિંગ થાય છે અને એક મેમરી બની જાય છે કે મારા લગ્નમાં જો આવ્યું હતું અને આને મને આપ્યું હતું. રાઈટ. સો ધીસ ઇઝ વિથ ધ ફૂલ ઓફ combo કે emotions, decoration as well as the values of the culture. Yes. So that is amazing. આમાં તમારે મેરેજ બલ્ક ગિફ્ટિંગ કરવું હોય તો પણ અમે કરેલું છે, એટલે તમે એ પણ આપી શકો છો. રાઈટ. બીકોઝ નાવ અત્યારે આપણે બેઠેલા છે એનઆરઆઈ વેડિંગ સિઝનમાં. યસ. સો યસ ગાઈઝ, તમને લોકોને એવું લાગતું હોય કે જે ફોરેન થી તમારા ગેસ્ટ આવ્યા છે અને એ લોકોને ભારતીય સંસ્કૃતિનું કંઈક આપવું હોય તો ડેફિનેટલી કનેક્ટ કરજો. મારું સજેશન હંમેશા એવું રહેશે કે આ જે લેન્ટન કીધા છે એને ખાસ જોજો, કેમ કે એ એમના ઘરની અંદર જે યલો લાઇટની અંદર આખી જે જારી જેવી ડિઝાઇન બનાવશે ને એ કોઈ બીટ નહીં કરી શકે. અને એ કલ્ચર અને એ જે આર્ટ છે ને ખાલી ઇન્ડિયામાં છે. તો ઇફ યુ પ્રમોટ યોર કલ્ચર, ડેફિનેટલી આવી ગિફ્ટ તમે તમારા લવ્ડ વન્સને આપો કે જે ફોરેનમાં જાય છે અને ત્યાં આપણી સંસ્કૃતિને પહોંચાડશો ને એનાથી મોટી વેલ્યુઝ અને એનાથી મોટું આપણે આપણી માટેનું ગિફ્ટિંગ કંઈ નથી. રાઈટ. સો વંદનાજી, તમારી આજે સ્ટુડિયો પર આવવું હોય કોઈને પણ તો એનું એડ્રેસ, તમારું જો થોડીક પ્રોડક્ટ અમે જોઈ શકતા હોય તો વોટ અબાઉટ યોર ઇન્સ્ટાગ્રામ પેજ હેન્ડલ એન્ડ તમારા જે પણ પોર્ટફોલિયો અમે જોઈ શકતા હોય પ્રોડક્ટ્સ, લોકો જોઈને આઈડિયા આવી શકે ને તમને કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? સો કેન યુ પ્લીઝ શેર અસ આર clients and our viewers so that will be easy to connect you? See, if you want to connect to me, to my studio, my address is Vandana's Collection, FF04 India Bulls Mega Mall, next to Dinesh Mill, Akota. And my Google handle is Vandana's Collection. My Instagram page is vandana.s_collection. My Facebook page is Vandana's Collection. And my contact detail is 9925026799. So yes, આ સિઝનમાં તમારે ત્યાંથી જો ગિફ્ટ જતી હોય ને તો આપણી આર્ટ કલ્ચર અને વંદનાજીના કલેક્શન ડેફિનેટલી સપોર્ટ કરજો. સી યુ સૂન. નેક્સ્ટ એપિસોડમાં મળીશું. અન્ટિલ સાઇનિંગ ઓફ, મયુરી. Thank you.